જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે ભાઈ બીજના પાવન અવસર ઉપર હું આપણને ભાઈ બહેનના શુભકામના પાઠવવા ઉપસ્થિત થયો છું। મિત્રો, ભગવાન કરે, માતાજી કરે ને આપણા ભાઈ બહેનના હેત અને આપણા જે ભાઈ બહેનના લાગણીના જે વ્યવહારો છે સદાયના માટે અમર રહે ને એમાં કોઈ વાતની તકલીફ ને કમી ન આવે। મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે કૃષ્ણ ભગવાનને કોઈ કારણસર હાથમાં કોઈક શસ્ત્ર વાગી ગયું હતું ત્યારે એમને જે દ્રૌપદીજીએ પોતાના અનમોલ ચીર ફાડી અને ભગવાનને પાટા બાંધ્યા હતા અને ત્યારે એ પાટાના જે મોલ હતા એ ભગવાને સંકટના સમયે બહેનને જે દ્રૌપદીને 999 ચીર પૂરી અને પણ એ ઋણનું ચૂકવણું કર્યું હતું। મિત્રો, બહેન આ સંજોગ કોઈ પણ હોય, કળિયુગનો સંજોગ હોય ચાહે સતયુગનો સંજોગ હોય, બહેનો મિત્રો કોઈ દિવસ કોઈ ભાઈ પાસે કોઈ વાતની અપેક્ષા રાખતા જ નથી હોતા। કારણ એમને ખબર છે કે કદાચ ના કરે નારાયણને અમારા ઉપર કોઈ સંકટ આવશે તો એ સંકટના સમયે અમારો ભાઈ છે એ ક્યારેય જોઈ નહીં રહે અને જોઈ નહીં જ રહે। એક આ આશા બહેનને બહુ જ ગળા સુધીનો વિશ્વાસ આપે છે, એટલે બહેન ક્યારેય કોઈ ભાઈ પાસે કોઈ પણ વાતના બહુ જે અપેક્ષાઓ નથી રાખતા। પછી એ બહેન સગા જે બહેન હોય કે પછી એ બહેન ભલે ધર્મના બહેન હોય, પણ બહેન પોતાના ભાઈને ખાલી એમનું મુખ જોઈને જે રાજી રહેતા હોય છે। મિત્રો, એક જે અમને સતયુગના સમયની ચર્ચા કરીએ, હવે હું આપણને એક વાત કરું છું। હમણાં ચાલતા કળિયુગમાં પણ જો કદાચ કોઈ કારણસર ભગવાનના ઈચ્છા અનુસાર કોઈક બહેન 8-10 વર્ષના હોય અને એમનો ભાઈ જો કદાચ નાનો હોય અને એમની માં જો મૃત્યુ પામે તો એ બહેન પોતાના ભાઈને કોઈ પણ તકલીફ, કોઈ પણ સંકટ પડવા નથી દેતા। એ જે 1-2 વર્ષ ભાઈ કરતાં બહેન મોટા હોય છે પણ પોતાનું જે જીવન છે ભાઈને સમર્પિત કરે છે ને ભાઈને કોઈ સંકટ, કોઈ તકલીફ ન આવે એ પ્રમાણે દરેક વાતનું ધ્યાન રાખે છે। મિત્રો, એટલે જ કહે છે કે બહેન પોતાના ભાઈને પોતાના જીવથી પણ વધારે વહાલ કરે છે અને વિશેષ રાખે છે। તો મિત્રો, હું પણ આપણને હાથ જોડીને કેવલ એક વિનંતી કરું છું કે આપના જીવને જે પોતાની બહેન જીવથી વિશેષ માને છે એ જીવનું આપણે પણ આપનાથી બની શકે એટલું સાર સંભાળ રાખનો અને ક્યારે પણ આપની બહેનને આપના થકી કોઈ દુઃખ ન આવે અને આપણા થકી આપણી બહેનના આંખમાં આંસુ ન આવે એ વાતનું મિત્રો આપણે ખાસ કરી અને ધ્યાન રાખવું જ જોઈએ। જય માતાજી।